નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ટેપ અને ટેપ રેન્ચ એવા જરૂરી ટૂલ્સ વિશે થોડી માહિતી આપીશ. તો ટેપ એ એક જોબના હોલની અંદર આંતરિક આંટા કે આંતરિક થ્રેડ પાડવા માટેનું એક ઉપયોગી એવું સાધન છે કે જે તમે જોઈ શકો છો કે ફાસ્ટનિંગ દરમિયાન નટ બોલ્ટ એસેમ્બલી હોય, સ્ક્રૂ હોય, પછી સ્ક્રૂ અને સ્ક્રૂ પીચ હોય અથવા કોઈ સ્ટડ હોય અને તેને મશીનરીની આંતરિક હોલની અંદર તેને ફાસ્ટનિંગ કરીને દાખલ કરવાનું હોય જેથી એક કાયમી જોડાણ બની શકે. તો આ જે બોલ્ટ કે સ્ટડ કે સ્ક્રૂ છે એ બાહ્ય થ્રેડવાળું સાધન છે, પણ તેને હોલની આંતરિક થ્રેડની અંદર દાખલ કરવા માટે તેને હોલમાં આંતરિક થ્રેડ પાડવા પડે છે. તો આ થ્રેડ પાડવા માટે જરૂરી ઉપયોગી સાધન એક ટેપ છે જે એક હેન્ડ ટૂલ છે. તો આ વિશે તમને થોડી માહિતી આપીશ. ટેપ અને ટેપ રેન્ચ તો એસેમ્બલિંગ કે ફાસ્ટનિંગ જેવી કે નટ બોલ્ટ, સ્ક્રૂ, પેચ જોડાણ દરમિયાન બોડીમાં ઇન્ટરનલ થ્રેડની રચના કરવા માટે જે ટૂલનો ઉપયોગ થાય છે તેને ટેપ કહે છે. હવે તમે જોઈ શકો છો ટેપ છે તો એ એક સ્ક્રૂ જેવું જ કે બોલ્ટ જેવું જ છે જેની પર બાહ્ય થ્રેડ આપેલા હોય છે. તો તેનો ઉપયોગ કોઈ હોલની અંદર ઇન્ટરનલ થ્રેડ પાડવા માટે ઉપયોગી થાય છે જેથી નટ બોલ્ટ એસેમ્બલી અથવા કોઈ ફાસ્ટનિંગ એસેમ્બલી બની. ફિગર જોઈ શકો છો કે ઇન્ટરનલ હોલની અંદર આંતરિક થ્રેડ પાડવા માટે તે ઉપયોગી સાધન છે. તેનું મટીરિયલ તો ટેપને ટૂલ સ્ટીલ, હાઈ સ્પીડ સ્ટીલ, HSS કે એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને તેની સપાટીનું હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરવામાં આવે છે. તો જે મટીરિયલ કે જે જોબનું આપણે ટેપિંગ કરવાનું છે તેના કરતાં હાર્ડ મટીરિયલ કે હાર્ડ કોઈ એવા મટીરિયલમાંથી તે ટેપ ટૂલ બનાવવામાં આવે છે જેથી કરીને તેની હાર્ડનેસ જોબના હાર્ડનેસ કરતાં વધુ રહે અને તેની અંદર કોઈ ભાગને નુકસાન ન થાય. આથી તેને હાઈ હાર્ડનેસવાળા ટૂલ સ્ટીલ, હાઈ સ્પીડ સ્ટીલ કે એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને તેની સપાટીનું હાર્ડનિંગ અને ટેમ્પરિંગ જેવી હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ પણ આપવામાં આવે છે જેથી તેના થ્રેડ કે દાંતા લાંબા સમય સુધી જળવાઈ રહે અને તેનો થ્રેડ પર કંઈ તૂટી ન જાય. તેની રચના તો ટેપ એ સ્ક્રૂ જેવું ટૂલ છે. તેની પર સ્ક્રૂની માફક થ્રેડ કે આંટા કાપેલા હોય છે. તમે જોઈ શકો છો કે સ્ક્રૂ જેવું બાહ્ય થ્રેડવાળું ટૂલ છે અને તેની પર આંટા કાપેલા હોય છે. આ થ્રેડ પર 3 થી 4 ફ્લૂટ આપેલા હોય છે. તેમાં બનતી ધારને ટેપની કટિંગ એજ કહેવામાં આવે છે. જે ગોળ રાઉન્ડના તમને થ્રેડ આંટા દેખાય છે તે ફ્લૂટ તેની અંદરની ધાર ફ્લૂટ વડે બનેલી હોય છે. આ ફ્લૂટની જે બહારની ધાર બંને 2 ફ્લૂટ મળીને જે બહારની ધારની રચના કરશે એને એની કટિંગ એજ કહેવામાં આવશે. પછી ટેપના એક છેડે આપેલ સ્ક્વેર ટેંગની મદદથી તેને ટેપ રેન્ચમાં ફિટ કરવામાં આવે છે અને આંટા પાડવા માટે ટેપને રોટરી અને એક્સિયલ મૂવમેન્ટ આપવામાં આવે છે. એ ટેપને તમે જોઈ શકો છો એના છેડાની તરફ સ્ક્વેર ટેંગ આપવામાં આવે છે. જે ટેપ રેન્ચ નામનું સાધન હોય છે કે જે ટેપને પકડીને તેને હોલની અંદર ફેરવે છે. તો તેને પકડવા માટે ત્યાં સ્ક્વેર હોલ આપેલું હોય છે જેથી તે ટેપ રેન્ચની અંદર ફિટ થાય છે અને પછી તેને રોટરી અને એક્સિયલ મૂવમેન્ટ આપવામાં આવે છે. તમે જોઈ શકો છો છેલ્લા ભાગમાં કે તેને રોટરી કે રાઉન્ડ અને સાથે સાથે એક્સિયલ કે કોઈ ખૂણે નહીં પણ તેને સીધા સ્ટ્રેટ એક્સિયલ મૂવમેન્ટ આપવામાં આવે છે. જે ટેપના મુખ્ય ભાગો તો ટેપના ભાગોમાં તેનો પ્રથમ મુખ્ય ભાગ છે થ્રેડ અને બોડી. તો આ ટેપનો મુખ્ય ભાગ કહેવાય છે જેમાં ફ્લૂટ કાપેલા હોય છે. થ્રેડ અને બોડી તમે જોઈ શકો છો. પ્રથમ જે થ્રેડ કાપેલો આગળથી લઈને વચ્ચે સુધીનો ભાગ રહ્યો એને થ્રેડ અને બોડી કહેવામાં આવે છે. તો એમાં તમે ફ્લૂટ કાપેલા હોય છે કે જેના વડે આંટા કે થ્રેડની રચના થાય છે અને ટેપ એ હોલની અંદર થ્રેડ પાડી શકે છે. તેનો બીજો ભાગ છે શેંક. આ ભાગ થ્રેડવાળી બોડી પછીનો ભાગ છે અને તેનો વ્યાસ થ્રેડના કોર ડાયામીટર જેટલો હોય છે. વચ્ચેથી પાછળનો જે આપે શેંક એ તેનો પાછળનો ભાગ એને શેંક કહેવામાં આવે છે જેમાં તેના એક છેડે સ્ક્વેર ટેંગ હોય છે જે ટેપ રેન્ચની અંદર ફિટ કરવામાં આવે છે અને તેના આગળના ભાગે થ્રેડ કાપેલા હોય છે. તો આ શેંક એ સ્ટ્રેટ પેરેલલ ભાગ છે અને તે ટેપને સપોર્ટ પણ કરે છે.
ત્રીજો ભાગ છે એનો ટેંગ અને સ્ક્વેર શેંક. તો શેંકની ઉપર આવતો ચોરસ ભાગ ટેંગ કે સ્ક્વેર શેંક કહેવાય છે. તેનો ઉપયોગ ટેપને ટેપ રેન્ચની મદદથી પકડવા માટે થાય છે. તમે છેલ્લે જોઈ શકો છો સ્ક્વેર સાઇઝ લખેલી છે, ત્યાં એ સ્ક્વેર શેંક છે. તો તે ભાગને તમે ટેપ રેન્ચ કોઈ બી જે આકારનો ટેપ હોય એ આકારના ટેપ રેન્ચની અંદર તેને ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું ટેપિંગ પ્રક્રિયા શરૂ થાય છે. તેના પછીનો ભાગ છે લેન્ડ. તો બે ફ્લૂટ વચ્ચેના થ્રેડવાળા ભાગને લેન્ડ કહે છે. તમે નીચેની ફિગરમાં જોઈ શકો છો કે જે બંને ફ્લૂટ જ્યાં મળે ત્યાં જે નીચેનો ભાગ હોય તેનો, તો તે ભાગને ટેપની લેન્ડ કહેવામાં આવે છે. પછી એના ફ્લૂટ, તો ટેપની બોડી પર ધરીને સમાંતર કાપેલા ગ્રુવને ટેપની ફ્લૂટ કહે છે. તમે જોઈ શકો છો કે જે રીતે થ્રેડ કાપ્યા હોય ટેપની પર, તો એ બે થ્રેડ મળીને એક સમાંતર ગ્રુવ મળશે તમને. જે તમને એક ગ્રુવ બતાવવામાં આવે છે તેને ટેપની ફ્લૂટ કહેવામાં આવે છે, કે ટેપની ધરી પણ કહી શકાય છે. પછીનો તેની કટિંગ ફેસ. તો કટિંગ થ્રેડની સપાટીનો જે ભાગ કાપવાનું કાર્ય કરે છે તે ધારને કટિંગ ફેસ કહે છે. તમે જોઈ શકો છો કટિંગ ફેસ એટલે બહારનો ઉપરનો ભાગ, જે તે ટેપના બંને થ્રેડ કે બે ઓંટા વચ્ચે જે ઉપરનો સૌથી ટોપ ભાગ બને છે તેને તેની કટિંગ ફેસ કહેવામાં આવે છે, જે એકચ્યુઅલી કટિંગ કાર્ય કરે છે અને થ્રેડ પાડવાનું કાર્ય કરે છે. અને એનો છેલ્લો ભાગ છે ચેમ્ફર અથવા ટેપર થ્રેડ. તો બોડીનો આ ભાગ, આગળનો ભાગ થોડું ટેપર રાખવામાં આવે છે જેથી હોલમાં ટેપ સરળતાથી પ્રવેશી શકે, અને આ ટેપર ભાગને ચેમ્ફર કહે છે. તો આ ચેમ્ફર, તેનું પ્રમાણ બીજા અને ત્રીજા ટેપમાં ધીરે ધીરે ઘટતું જાય છે. હવે ટેપ હોય એ 3ના સેટમાં આવશે. પ્રથમ ટેપ હોય તો એની અંદર આગળનો જે ભાગ રહ્યો એમાં થોડું વધારે ટેપર આપવામાં આવશે, જેથી તે ફર્સ્ટ ટેપ એ હોલની અંદર સરળતાથી દાખલ થઈ શકે. પછી તે ફર્સ્ટ ટેપ આખું હોલની અંદર ફરી ગયા પછી, મતલબ એક વખત ઇન્ટરનલ થ્રેડ પાડી દીધે તેની પછી સેકન્ડ ટેપનો ઉપયોગ આપવામાં આવશે, જે એકચ્યુઅલી જે બાકી રહી ગયું એ થ્રેડ કે એને પૂરેપૂરો કમ્પ્લીટ પરફેક્શન સાથે પૂરો કરશે. અને થર્ડ એક બોટમિંગ આવશે, એક ત્રીજો ટેપ એ હોલનું પછી ફિનિશિંગ કરશે. એનો ફિગર છે નોમેનક્લેચર. તો તમે જોઈ શકો છો આગળનો ભાગ જે આપ્યો થ્રેડની લેન્થ, પછી પાછળ શેંક છે તો શેંકની લેન્થ, ને ટોટલ લેન્થને ઓવરઓલ લેન્થ. પછી સ્ક્વેર ટેંગની લેન્થને લેન્થ ઓફ સ્ક્વેર કહે છે, અને સ્ક્વેરની સાઇઝ આપેલી છે. પછી આગળના ભાગને થોડો ટેપર કે ચેમ્ફર રાખવામાં આવે છે. અને પછી જે બે ફ્લૂટ વચ્ચેનો ભાગ જે મળશે એને લેન્ડ કહે છે. અને બે થ્રેડથી બનતા વચ્ચેના ગ્રુવને ફ્લૂટ કહેવામાં આવે છે. અને બે ફ્લૂટો વચ્ચે જે ઉપરનો એકચ્યુઅલી કટિંગ ભાગ મળે છે એને કટિંગ ફેસ કહેવામાં આવે છે. હવે ટેપ એ એક જ ટૂલના સેટમાં નથી, પણ એ દરેક ટેપ છે એ 3 ટેપ એક સેટમાં આવે છે, કે એક સેટની અંદર 3 ટેપ હોય. તો જ્યારે ટેપિંગ કરવાનું હોય કોઈ બી હોલનું, તો તેમાં સૌ પ્રથમ ફર્સ્ટ ટેપ વાપરવાનું, પછી સેકન્ડ ટેપ અને થર્ડ ટેપ. તો એ શું, એનું કારણ શું કે સૌથી પ્રથમ ફર્સ્ટ ટેપ છે તો આ ટેપનો ઉપરનો ભાગ થ્રેડિંગ ચાલુ કરવા માટે થાય છે. તે પ્રથમ કહ્યું એ મુજબ એનો ઉપરનો ભાગ થોડો ટેપર રાખવામાં આવે છે, જેથી સૌ પ્રથમ હોલમાં સરળતાથી તે દાખલ થઈ શકે, અને પછી એક વખત પ્રથમ તબક્કામાં સરળતાથી હોલમાં દાખલ થઈ શકે, અને પછી એક વખત ટેપિંગ થઈ ગયા બાદ ફર્સ્ટ ટેપનો ઉપયોગ પૂરો થાય છે અને સેકન્ડ ટેપનો ઉપયોગ ચાલુ થાય છે. તો સેકન્ડ ટેપ શું કામ કરશે? આ ટેપમાં 3-4 થ્રેડ ટેપર હોય છે. આમાં આગળનો ભાગ વધારે પડતો ટેપર નથી હોતો, કારણ કે તે પ્રથમ ટેપની મદદથી ઓલરેડી એ ટેપર ભાગની મદદથી એક વખત એનું ટેપિંગ થઈ ચૂક્યું હોય છે, અને તેનો ઉપયોગ ફર્સ્ટ ટેપ બાદ કરવામાં આવે છે. તો સેકન્ડ ટેપ છે એ એકચ્યુઅલ હોલની અંદર થ્રેડની રચના કરશે. પ્રથમ ટેપે કામ કર્યું પણ એમાં એકચ્યુઅલ થ્રેડની રચના નથી થઈ. તો આ જે સેકન્ડ ટેપ છે એ સેકન્ડ ટેપ હોલની અંદર પૂરેપૂરો ફેરવ્યા બાદ તે એકચ્યુઅલ હોલ અને તે સાઇઝની રચના કરશે. અને પછી સેકન્ડ ટેપનો ઉપયોગ કર્યા બાદ થર્ડ ટેપ વાપરવામાં આવે છે. તો થર્ડ ટેપને ફિનિશિંગ ટેપ પણ કહે છે, અને તેનો ઉપયોગ બીજા ટેપની બાદ થાય છે. તો તે થર્ડ ટેપ જે રહ્યું તે હોલની અંદર નાના કણો એ જે ભરાઈ ગયા હોય એને સાફ કરવા માટેનું છે. તો એ થર્ડ ટેપ રહ્યો એ હોલનું ફિનિશિંગ અને ક્લિનિંગ કાર્ય પણ કરે એમ કહી શકાય. તો ટેપના સેટમાં 3 પ્રકાર આવે છે: ફર્સ્ટ ટેપ, સેકન્ડ ટેપ ને થર્ડ ટેપ. તો
તમે દરેક ટેપ વાપરતી વખતે આ 3 સેટ એક સાથે જ હોય છે. સૌપ્રથમ ફર્સ્ટ ટેપનો ઉપયોગ થાય છે, ત્યારબાદ એકચ્યુઅલી ફરીથી સેકન્ડ ટેપનો ઉપયોગ કરવાથી હોલની સાઇઝ અને રચનાની એકચ્યુઅલ સાઇઝની રચના થાય છે, અને ત્યારબાદ થર્ડ ટેપ તેના ફિનિશિંગ હોલના ફિનિશિંગ અને ક્લિનિંગ કામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે જોઈ શકો છો બોટમિંગ, પ્લગ એન્ડ ટેપર. તો જે ટેપર છે એનો ફર્સ્ટ ટેપ છે, તો એના આગળ વધુ ટેપર આપવામાં આવે છે, જેથી સૌપ્રથમ હોલમાં ટેપિંગ ચાલુ કરતી વખતે સરળતાથી હોલમાં દાખલ થઈ શકે. તો ત્યારબાદ તેને ફર્સ્ટ ટેપ આખો હોલની અંદર ફેરવવામાં આવે છે. પછી ફર્સ્ટ ટેપ થઈ ગયા પછી સેકન્ડ ટેપ છે એને કહેવાય છે પ્લગ ટેપ. તો પ્લગ ટેપમાં આગળનો થોડો ભાગ જ ટેપર રાખવામાં આવે છે, પછી આખો ટોટલી ભાગ સ્ટ્રેટ રાખવામાં આવે છે, અને તેના જે થ્રેડ છે એ એકચ્યુઅલ થ્રેડ હોલની અંદર ફેરવવાથી એકચ્યુઅલ થ્રેડની રચના થાય છે, અને જે ફિગર મુજબનો થ્રેડ મળે છે. અને ત્યારબાદ બોટમિંગ એટલે મતલબ કે થર્ડ ટેપ. એ થર્ડ ટેપની અંદર આગળના ભાગે કોઈ બી ટેપર આપવામાં આવતું નથી, બસ તે ત્રીજા ટેપનો ઉપયોગ હોલના ફિનિશિંગ કાર્ય માટે કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો ફર્સ્ટ ટેપ, સેકન્ડ ટેપ અને થર્ડ ટેપ. તો આ ત્રણેય ટેપને એક સાથે વાપરવામાં આવે છે, અને તેમનો ઉપયોગ વારાફરતી કરવામાં આવે છે. ફર્સ્ટ ટેપ બાદ સેકન્ડ ટેપ, સેકન્ડ ટેપ બાદ થર્ડ ટેપ. તો આ ત્રણેય ટેપની સેટની મદદથી ટેપિંગ કર્યા પછી જ એ તમને સાચો હોલનું ટેપિંગ મળશે. હવે ટેપ રેન્ચ. તો ટેપ રેન્ચ એ શું સાધન છે કે ટેપને જેની મદદથી પકડવામાં આવે છે તેને હોલની અંદર એકચ્યુઅલી મૂવમેન્ટ માટે, તો તે સાધનને ટેપ રેન્ચ કહે છે. આ તમે જોઈ શકો છો આ વિવિધ આકારના ટેપ રેન્ચ છે. તો ટેપને અને ટેપ રેન્ચના અંદરના હોલની વચ્ચે ફિટ કરીને પછી ટેપ રેન્ચને રોટરી અને એક્સિયલ મૂવમેન્ટ આપવાથી તે ટેપ રેન્ચ પછી એક્સિયલ મૂવમેન્ટ આપવાથી તે ટેપિંગ ચાલુ થશે, અને ટેપ હોલની અંદર આગળ વધતો જશે અને ટેપિંગ ચાલુ થશે. તમે જોઈ શકો છો. તો એમાં ટેપ રેન્ચમાં પણ પ્રકાર આવશે. સૌપ્રથમ ડબલ એન્ડેડ એડજસ્ટેબલ રેન્ચ. તો આ એક સાદો અને સામાન્ય રેન્ચ છે, અને તે સૌથી વધુ વપરાય છે. તેનો ઉપયોગ ખુલ્લી જગ્યા હોય અને જો અડચણ ના હોય તેવી જગ્યાએ ફરવા માટે તેનો ઉપયોગ થાય છે. આ તમે જોઈ શકો છો રાઈટ સાઈડની ફિગર, કે જે ડબલ એન્ડેડ કે બંને એન્ડ ખુલ્લા છે, અને પછી તેની વચ્ચેની સ્ક્વેર સેંગ માટેની જગ્યા આપેલી છે. તેમાં ટેપના સ્ક્વેર ટેંગને ભરાવીને પછી તેને ફિટ કરવામાં આવે છે નટની મદદથી, અને પછી આ ટેપનો ઉપયોગ તેને રોટરી અને એક્સિયલ મૂવમેન્ટ આપવાથી ટેપ આગળ વધતું જશે. તો આ ટેપ રેન્ચ પ્રથમ ડબલ એન્ડેડ ટેપ રેન્ચ. પછી બીજું છે ટી હેન્ડલ ટેપ રેન્ચ. તો તેની રચના ચક્ર જેવી હોય છે, અને તેમાં બે જો અને રેન્ચ ફરવાને ટી આકારનું હેન્ડલ આપેલું હોય છે, અને તેનો ઉપયોગ નાની જગ્યામાં એડજસ્ટેબલ રેન્ચનો ઉપયોગ ના થાય તેવી જગ્યાએ. પ્રથમ ફિગર ટી ટાઈપ રેન્ચ. તો તે બહુ નાનું અને સાંકડું ટૂલ છે, તો તેનો ઉપયોગ ડબલ એન્ડેડ જેટલી જગ્યા ના રોકે નાની જગ્યા રોકવા માટે ટી હેન્ડલનો ઉપયોગ થાય છે. તો તમે જોઈ શકો છો સૌપ્રથમ એનું હેન્ડલ છે, પછી ટી આકારનો લોંગ સળિયાનો સ્લોટ આપેલો છે, અને ટેપ જે છે એ સળિયાના એકદમ નીચેના ભાગે લગાવવાનો હોય છે. તો એક કહીએ કે આ સૌથી ડબલ એન્ડેડ રેન્ચ કરતાં મજબૂત અને સાંકડું ટૂલ છે, જેનો ઉપયોગ ઓછી જગ્યા હોય અથવા કોઈ મજબૂત પકડ જોઈતી હોય તો તેવી જગ્યાએ આ ટી રેન્ચનો ઉપયોગ થાય છે. અને ત્રીજું છે સોલિડ ટાઈપ ટેપ રેન્ચ. તો આ રેન્ચ એડજસ્ટેબલ હોતી નથી, સોલિડ જ આવે છે. બસ એની અંદર હોલ હોય એમાં ટેપને દાખલ કરી અને ફિટ કર્યો, પણ આ ટેપ કોઈ બી રીતે ખોલી કે બંધ નથી કરી શકાતી. તમે જોઈ શકો છો સૌથી ઉપરની ફિગર સોલિડ ટાઈપ. તેમાં ફક્ત ચોક્કસ સાઇઝ ધરાવતી ટેપનો જ ઉપયોગ થાય છે, કે તેમાં બસ એમાંય જો જુદી જુદી સાઇઝના સોલિડ ટાઈપ રેન્ચ હોય, જેમ કે નાનો હોય, મોટો હોય, મીડિયમ હોય, તો એમાં જે આકારનો નીચે હોલ આપ્યો છે ટેપને લગાવવા માટેનો, બસ એ સાઇઝનું ટેપ ફિટ થઈ શકશે, અને પછી એક જ દિશામાં ફરી શકશે. એ નથી એ ટેપ રેન્ચ ખોલી શકતો, કે નથી એની હોલની સાઇઝમાં કંઈ ફેરફાર કરી શકતો. તેમાં બસ એક જ આકારનું ટેપ, અને જો આ બીજા રેન્ચ ઉપલબ્ધ ના હોય અને બસ એક જ આકારનો હોલ કરવાનો હોય એક ટેપની મદદથી, તો તે જગ્યાએ આ સોલિડ ટાઈપ ટેપ રેન્ચનો ઉપયોગ થાય છે. હવે ટેપિંગની રીત, ટેપિંગ મેથડ. તો ટેપિંગ સૌથી પ્રથમ જે હોલ હોય એની અંદર ઓટા પાડવાની ક્રિયાને ટેપિંગ કહે છે. જે કયા મુજબ ટેપિંગ માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવામાં આવે છે. તો સૌપ્રથમ છે વર્કપીસને વાઇઝમાં એવી રીતે બાંધવામાં આવે છે કે હોલ સીધો અને ઉપરની તરફ રહે.
તમે જોઈ શકો છો વર્કપીસને વાઇસની અંદર હોરિઝોન્ટલ સ્ટ્રેટ બાંધવામાં આવે છે અને ત્યારબાદ ટેપને હોલની અંદર એ રીતે પ્રથમ સેટ કરવાનો કે ટેપ એકદમ વર્ટિકલ રહે, એ કોઈ એંગલે એને નહીં પણ એકદમ સ્ટ્રેટ વર્ટિકલ હોવો જોઈએ. તો એ રીતે સૌ પ્રથમ સેટ કરવાનું છે. ત્યારબાદ ફર્સ્ટ ટેપની સ્ક્વેર ટેંગને ટેપ રેન્ચની એક હાથ વડે રેન્ચને બરાબર પકડીને ટેપને હોલમાં દાખલ કરાય છે. તમે જોઈ શકો છો ફર્સ્ટ ટેપ છે જેના આગળનો ભાગ ટેપર છે અને જે સૌપ્રથમ હોલમાં દાખલ થવા માટે જરૂરી એવો ફર્સ્ટ ટેપ છે તેને ટેપ રેન્ચની સ્ક્વેર ટેંગમાં ભરાવીને પછી એને જે હોલનું ટેપિંગ કરવાનું છે તેના પર આ રીતે ગોઠવવામાં આવે છે, વર્ટિકલ અને સ્ટ્રેટ. ત્યારબાદ ટેપ પર થોડું દબાણ આપીને ક્લોકવાઇઝ ફેરવવાથી થ્રેડ કટિંગ ચાલુ થાય છે. હવે ટેપ પર ધીરે ધીરે રોટરી અને એક્સિયલ મૂવમેન્ટ આપવા જવાની, ગોળ અને સાથે સાથે ઉપર નીચેની. મતલબ કે એ તમે રોટરી મૂવમેન્ટ આપશો એટલે ટેપ ઓટોમેટિક એની એક્સિયલ મૂવમેન્ટ લેશે અને નીચે તરફ ખસતો જશે અને એનું એકચ્યુઅલ ટેપિંગ ચાલુ કરશે. તો એક વખત રેન્ચમાં ફિટ કર્યા પછી રેન્ચને તમારે રોટરી મૂવમેન્ટ આપવાની છે અને એને સ્ટ્રેટ પકડવાનું છે. પછી એ ધીરે ધીરે નીચે બોટમિંગ મૂવમેન્ટ ટેપ ધીરે ધીરે લેતો જશે. પછી થ્રેડ યોગ્ય રીતે ચાલુ થાય ત્યાં સુધી એક હાથની મદદથી ટેપને ફેરવવામાં આવે છે. થ્રેડ ચાલુ થાય પછી તેને વચ્ચેથી દબાણ આપવાની જરૂર પડે નહીં. એક વખત જ્યારે તમે થ્રેડિંગ ચાલુ કર્યું, સૌ પ્રથમ ટેપને લગાવ્યો, થોડા હોલની અંદર થોડું થ્રેડિંગ ચાલુ થઈ ગયું, પછી એને ઉપરથી દબાણ આપવાની જરૂર નથી. સૌ પ્રથમ શું થશે, જ્યારે ટેપને હોલની અંદર સૌ પ્રથમ હજી ટેપિંગ ચાલુ કરો તો હોલની અંદર થોડો દાખલ થવા માટે તમે ઉપર બી દબાણ આપવું પડશે વર્ટિકલ. પણ એક વખત ટેપ અંદર થોડો ઘૂસી ગયા પછી બસ ફક્ત એને રોટરી મૂવમેન્ટ આપે જવાનું છે. પછી ટેપને આગળ વધારતી વખતે દરેક સંપૂર્ણ પરિભ્રમણ દરમિયાન ટેપને પરિભ્રમણના અડધા ભાગ જેટલો ઉલટો ફેરવવામાં આવે છે. હવે તમે જે આખી એકચ્યુઅલ એક રોટરી મૂવમેન્ટ લઈ લીધી તો એના પછી ટેપને એના રોટરી મૂવમેન્ટ જેટલો પાછો લેવામાં આવે છે. તો એનાથી શું થશે, જે ટેપિંગ ચાલુ થયું ને અંદર જે હોલની બોડીના જે ભાગ છૂટા પડે નાના નાના કણો, તો એ ટેપને ઊંધા ફેરવવાની મદદથી એ કણો તેના ઉપરના ભાગેથી બહાર નીકળી જશે. વત્તા સાથે અંદર હોલનું જોબ મટીરિયલ કઠણ હોય તો સાથે સાથે તેનું ઓઇલિંગ કરવા માટે પણ તેને બહાર રાખવામાં આવે છે. સૌ પ્રથમ તેને જો કે તમે 2 મૂવમેન્ટ આપો તો એને એક રોટરી મૂવમેન્ટ પાછળ લેવામાં આવે છે, જેથી કરીને જે તૂટેલી મટીરિયલ છે હોલનું, જે ટેપિંગ વખતનું જે ઓટા પાડીએ એમાં જે ગોળ સ્લાઇડ બહાર આવશે તો એને તમે સરળતાથી બહાર નીકળી જશે અને સાથે સાથે ટેપની વચ્ચે એક હોલની રચના થશે જે તમારે ઓઇલિંગ કરવું હોય અને ટેપને સરળતાથી ફેરવવા માટે તે ઉપયોગી બને છે. પછી એક વખત ફર્સ્ટ ટેપ થઈ ગયા બાદ થઈ ગયા બાદ સેકન્ડ ને થર્ડ ટેપનો ઉપયોગ કરાય છે. તો એક વખત ફર્સ્ટ ટેપની મદદથી ટેપિંગ થઈ ગયું તો પછી તમારે સેકન્ડ ટેપ લગાવવાનું ટેપ રેન્ચની અંદર અને પછી તે સેકન્ડ ટેપ ફેરવતી વખતે બસ એને એક્સિયલ મૂવમેન્ટ આપવાની છે અને તે એકચ્યુઅલ જે પ્રથમ શેપે જે રફ કામ કર્યું પ્રથમ ટેપને એનું કમ્પ્લીટ પૂરેપૂરું કાર્ય કમ્પ્લીટ બીજા હોલના એ જ આકારના ને એ જ નોમેનક્લેચરવાળા અંદર થ્રેડની રચના એ સેકન્ડ ટેપની મદદથી થશે. પછી એક વખત ફર્સ્ટ ટેપ થઈ ગયા પછી સેકન્ડ ટેપને પણ એ રીતે હોલની અંદર આખો ફેરવી જુઓ અને તેને સેકન્ડ ટેપને ટોટલી હોલની અંદર ફેરવ્યા બાદ ત્યારબાદ પછી તેનો થર્ડ ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. જે કે થર્ડ ટેપ છે એ સેકન્ડ ટેપ એ એકચ્યુઅલ હોલની જે થ્રેડ જોઈએ છે એ હેલિકલ ગ્રુવની રચના થયા બાદ થર્ડ ટેપની મદદથી અંદર જે કણો તે ફસાઈ ગયા છે એને બહાર કાઢી નાખશે, સાથે સાથે હોલનું ક્લિનિંગ પણ કરશે. ઓઇલ જે લાગેલું હોય એ સાથે સાથે દરેક ઓઇલની નાના રચકણોનું એ ક્લિનિંગ કરશે અને હોલને ફિનિશિંગમાં બનાવશે. તો ત્રણેય ટેપ ઉપયોગમાં લીધા બાદ જ તે ટેપિંગ પૂરું થયું કહેવાય. હવે તમને વિડીયો દ્વારા તમને માહિતી આપીશ. આ તમે જોઈ શકો છો હેન્ડ ટેપર છે. ટી સ્લોટેડ ટાઈપનું ટેપ રેન્ચ છે. તેની અંદર તેના નીચેના હોલની અંદર ફર્સ્ટ ટેપને દાખલ કરવામાં આવે છે.
તમે જોઈ શકો છો ફર્સ્ટ ટેપનો આગળનો ભાગ થોડો ટેપર રાખવામાં આવે છે, જેથી વર્કપીસના તે હોલની અંદર સરળતાથી દાખલ થઈ શકે. તો ટેપને ટેપ રેન્ચમાં ભરાવવા માટેનું એક એવું સ્પેનર છે જે ટેપ રેન્ચની અંદર હોલની અંદર ફિટ કરી અને પછી તેને ક્લેમ્પ કરી દેવામાં આવશે અને પછી તે ટેપનો ઉપયોગ જોબ પર ટેપિંગ કરવા માટે લેવામાં આવશે. હવે જોબને ક્લેમ્પ કરવામાં આવશે. તમે જોઈ શકો છો જે લોખંડની પ્લેટ છે વ્હાઇટ, એને બંને સાઈડથી ક્લેમ્પ કરી દેવામાં આવશે, જેથી તે ઢીલી ના રહે અને કોઈ દિશામાં છટકી ન જાય. સૌપ્રથમ તેને ક્લેમ્પ કરવામાં આવશે. હવે ફર્સ્ટ ટેપની મદદથી ટેપિંગ ચાલુ કરવામાં આવશે. તમે જોઈ શકો છો હોલ એકચ્યુઅલી હોલ થઈ ગયેલો છે, એની અંદર ટેપિંગ કરવાનું છે, ઇન્ટરનલ થ્રેડ આંતરિક આંટા પાડવાના છે. તો ફર્સ્ટ ટેપની મદદથી સૌપ્રથમ ટેપિંગ શરૂ થશે. તમે જોઈ શકો છો દરેક એક મૂવમેન્ટ લીધા પછી અડધી રોટરી મૂવમેન્ટ બેક આપવામાં આવે છે, જેથી જે અંદર કણો છૂટા પડે એ બહાર નીકળી જાય. અને સાથે સાથે અહીં આ તો મશીન ટેપની અંદર નથી થતું, પણ જો હેન્ડ ટેપ હોય તો તમે સાથે ઓઇલનો ઉપયોગ કરી શકો છો. દરેક બેક મૂવમેન્ટ દરમિયાન તમે ઓઇલનો ઉપયોગ કરી શકો છો, જેથી ટેપ સરળતાથી હોલમાં દાખલ થઈ શકે. તો આ રીતે ફર્સ્ટ ટેપની મદદથી હોલમાં ટેપિંગ શરૂ કરવામાં આવે છે. પછી પૂરેપૂરું ફર્સ્ટ ટેપની મદદથી ટેપિંગ થઈ જાય એટલે તમને જે હોલનો અંદર ટેપનો આકાર મળ્યો, જે હેલિકલ ગ્રુવ, એ ટોટલી સંપૂર્ણ પરફેક્ટ નહીં હોય. ત્યારબાદ બીજા સેકન્ડ ટેપનો ઉપયોગ કરવાનો. તો તેની અંદર ટેપર નહીં હોય, બસ સેકન્ડ ટેપ જે રહ્યો એ જે ફર્સ્ટ ટેપે જે થ્રેડ પાડ્યા, તો બસ એ થ્રેડ છે એ જે એમાં વચ્ચે નાની મોટી ધારો રહી જાય તો એને દૂર કરીને અને એકચ્યુઅલ એ સાઇઝને શેપના ફિનિશિંગ થ્રેડ તરીકે રચના કરશે. અને સેકન્ડ ટેપ થયા બાદ એકચ્યુઅલ થ્રેડની રચના થશે. ત્યારબાદ થર્ડ ટેપનો ઉપયોગ બસ ખાલી હોલના અંદર જે નાના રચકણો રહી ગયા એના ફિનિશિંગ કાર્ય માટે કરવામાં આવે છે. એ હોલનું ફિનિશિંગ કરશે. આ રીતે સેકન્ડ ટેપ બી આ રીતે વાપરી શકાય. ફર્સ્ટ ટેપ વાપર્યા પછી સેકન્ડ ટેપ હાથની મદદથી પણ વાપરી શકાય. તો તે એકચ્યુઅલ તે ટેપના આકારનો હોલની અંદર આંટા પાડી શકે છે. અને ત્યારબાદ ફિનિશિંગ મતલબ કે થર્ડ ટેપનો ઉપયોગ કરીને ફિનિશિંગ કાર્ય કરવામાં આવે છે. તો આ રીતે 3 ટેપ વાપરવામાં આવે છે. તો આજે સમજાવ્યા મુજબ તમને ટેપ અને ટેપ રેન્ચ. તો ટેપ એક આંતરિક આંટા પાડવા માટેનું ટૂલ છે. વર્કપીસ કે જોબની અંદર એને એસેમ્બલિંગ જોઈતી હોય એટલે એને બોલ્ટ કે સ્ટડ લગાવવા માટે તેની અંદર આંતરિક આંટા હોવા જરૂરી છે. તો આ આંટા પાડવા માટે એક ટેપ નામનું હેન્ડ ટૂલ્સ સાધન વપરાય છે, જેને ટેપ રેન્ચની મદદથી ફિટ કરીને અને એ 3ના સેટમાં હોય છે. ફર્સ્ટ ટેપ, સેકન્ડ ટેપ અને થર્ડ ટેપ. તો ફર્સ્ટ ટેપ એ સૌપ્રથમ હોલમાં સરળતાથી દાખલ થાય છે અને તે ટેપ પ્રથમ આંટાની રચના કરી છે. ત્યારબાદ સેકન્ડ ટેપ જે છે એ એમાં એકચ્યુઅલ જે ધારો અને કટિંગ એજ છે એની રચના સેકન્ડ ટેપ દ્વારા થાય છે. એ ફર્સ્ટ ટેપ પછી વાપરવાનું. અને ત્યારબાદ થર્ડ ટેપનો ઉપયોગ એમાં જે નાના રચકણોને ઓઇલના ડિમ્પાલ હોય એનું ક્લિનિંગ અને ફિનિશિંગ કરવા માટે. તો આ ત્રણેય ટેપ વાપર્યા બાદ હોલને તમે કપડાની મદદથી સાફ કરી દો, તો પછી તમને એકચ્યુઅલ જે સાઇઝનું જોઈએ છે એ સાઇઝનો હોલ મળી શકે છે. આભાર.